વિદ્યાર્થી મિત્રો, આગળની ફોર્મ્યુલા તમે દરેકે કરી હશે. હવે જુઓ, આગળ આપણે સ્વાધ્યાય જોઈએ. એ સ્વાધ્યાયના દાખલા તમારે મેં બધા જ અહીં શીખવવાના પ્રયત્ન કર્યા છે. તો તમારે દરેકે નોટબુકમાં લખી અને પિક સેન્ડ કરવા વિનંતી. અને જો કોઈ પણ નોટમાં દાખલા ગણશે નહીં અને મને પિક સેન્ડ નહીં કરે તો ઇન્ટરનલ માર્ક્સ આપવામાં આવશે નહીં. હવે જુઓ, તમને ફોર્મ્યુલા આવડશે તો જ આ દાખલામાં સમજણ પડશે, નહીં ત્યારે પડશે નહીં. હવે સ્વાધ્યાય જોઈએ. સ્વાધ્યાય 8.1 બરાબર. અહીંયા ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો કે પહેલા દાખલામાં એમ કહ્યું છે ત્રિકોણ ABCમાં ખૂણો B કાટખૂણો છે. AB ઇઝ ઇક્વલ ટુ 24 સેન્ટીમીટર, BC ઇઝ ઇક્વલ ટુ 7 સેન્ટીમીટર હોય તો નીચેના ગુણોત્તરનું મૂલ્ય શોધો. તો પહેલો જ દાખલો છે sin A ઇન્ટુ cos A, sin A અને cos A, અને બીજો છે sin C અને cos C. આપણને આકૃતિમાં એમ કહ્યું છે કે ત્રિકોણ ABCમાં ખૂણો B કેવો છે? કાટખૂણો. તો માપકોણ B ઇઝ ઇક્વલ ટુ 90, તો એની સામેની બાજુ જે AC છે શું થશે? કર્ણ. તો અહીંયા આપણે કાટકોણ ત્રિકોણ છે એટલે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીશું. તો AC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. AB ઇઝ ઇક્વલ ટુ આપણે 24 આપ્યા છે અને BC ઇઝ ઇક્વલ ટુ 7 આપ્યા છે. 24નો સ્ક્વેર કરીશું તો 576 પ્લસ 7નો સ્ક્વેર કરીશું તો 49. બંનેનો સરવાળો કરીશ તો મને મળે છે 625. તો 625 કોનો વર્ગ થાય છે? 25નો. તો AC ઇઝ ઇક્વલ ટુ કેટલા મળ્યા? 25. હવે આપણે જે ત્રિકોણમિતિય ગુણોત્તર શોધવાના છે એમાં પહેલું છે sin A. આગળના લેક્ચરમાં મેં શીખવાડ્યું એ પ્રમાણે દરેક ફોર્મ્યુલા યાદ હોવી જોઈએ કે sin A એટલે કે સમજી લેવાનું sin A હોય, sin B હોય, sin થીટા હોય. sin શબ્દ આવે એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ, એટલે કે એ બાજુથી આપણે જોવાનું અને એની સામેની બાજુ કઈ થશે? BC અને અપોન કર્ણ એટલે AC. તો કેટલા થયા? 7/25. cos A, તો cos આવે એટલે સમજી લેવાનું પાસેની બાજુ. તો એની પાસેની બાજુ કઈ થશે? AB અપોન AC એટલે 24/27. હવે જુઓ sin C. તો sin C ઇઝ ઇક્વલ ટુ C બાજુથી આપણે જોવાનું. તો C બાજુથી સામેની બાજુ કઈ થશે? AB અને કર્ણ તો AC છે જ એટલે 24/25. cos C, તો પાસેની બાજુ ભાગ્યા કર્ણ. C બાજુથી પાસેની બાજુ કઈ થાય છે? BC, તો BC અપોન AC તો 7/25. બરાબર. હવે એવો સેમ નીચે બીજો દાખલો છે કે આકૃતિમાં tan P માઇનસ cot R શોધો. આકૃતિમાં આપણને શું આપ્યું છે? ત્રિકોણ PQR આપ્યો છે. ખૂણો P કેવો છે? 90 છે. તો PR શું થશે? કર્ણ થશે. PQનું માપ 12 સેન્ટીમીટર આપ્યું છે, PRનું માપ 13 સેન્ટીમીટર આપ્યું છે. એટલે કે પાયથાગોરસના નિયમ મુજબ PR સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ PQ સ્ક્વેર પ્લસ QR સ્ક્વેર. PR ઇઝ ઇક્વલ ટુ 13 છે અને PQ ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? 12. તો આપણે 13નો સ્ક્વેર 169 ઇઝ ઇક્વલ ટુ 144 પ્લસ QR સ્ક્વેર. 144ને હું આ બાજુ લાવી દઉં તો 169માંથી 144 જાય તો કેટલા? 25. હવે 25 કોનો સ્ક્વેર થાય? 5નો. તો QR ઇઝ ઇક્વલ ટુ 5. tan P શોધવાનો છે અને cot R બંને શોધીને પછી એની બાદબાકી કરવાની છે. તો tan P એટલે તરત યાદ આવવું જોઈએ કે tan આવે એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. P બાજુથી રહીને આપણે જોવાનું છે કે tan P, તો tan Pની સામેની બાજુ થઈ. Pની સામેની બાજુ કઈ દે? QR અપોન PQ એટલે 5/12. cot R એટલે પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ એટલે કે QR અપોન PQ એટલે કે 5/12. હવે જો tan P માઇનસ cot R એટલે બંનેની વેલ્યુ મૂકી તો 5/12 માઇનસ 5/12 એટલે કેટલો આવ્યો? 0. હવે એના પછીનો આગળનો દાખલો જુઓ કે જો 15 cot A ઇઝ ઇક્વલ ટુ 8 હોય તો sin A અને sec A શોધો. આગળ મેં તમને જ્યારે ફોર્મ્યુલા શીખવાડી એમાં બધા સૂત્રો પણ મેં શીખવાડ્યા જ હતા. એ સૂત્રો જો યાદ હશે તો ખબર પડશે, નહીં તો તમને વિદ્યાર્થી મિત્રો કંઈ જ ખબર નહીં પડે.
સીધો ડાયરેક્ટ સૂત્રો કર્યા વિના આગળનું લેક્ચર એટેન્ડ કર્યા વિના અત્યારે તમે દાખલાનું જે લેક્ચર હું શીખવાડું છું એ પ્રમાણે તમે જો સાંભળવા બેસશો તો તમને ખબર નહીં પડે. હવે આમાં બે રીત છે. એક રીત મેં સમજાવી છે અને પછી પાછળ બીજી રીત પણ હું સમજાવવાની છું. તો પહેલી રીત પ્રમાણે હું કહું તો કે 15 cot A ઇઝ ઇક્વલ ટુ 8. તો આ 15 અહીંયા ગુણાકારમાં છે. હું પેલી બાજુ લઈ જઈશું તો ક્યાં થઈ જશે? ભાગાકારમાં. હવે cot A બરાબર ખબર છે, cos A અપોન sin A, એટલે ઇઝ ઇક્વલ ટુ 8/15. આ sin A ભાગાકારમાં છે, આ બાદ લઈ જઈશું તો ક્યાં થઈ જશે? ગુણાકારમાં. એટલે કે cos A ઇઝ ઇક્વલ ટુ 8/15 sin A. હવે આપણને ખબર છે કયું સૂત્ર કે sin સ્ક્વેર A પ્લસ cos સ્ક્વેર A ઇઝ ઇક્વલ ટુ 1. તો જ્યાં cos A દેખાય ત્યાં હું cosની આની શું મૂકું? કિંમત મૂકું કે sin સ્ક્વેર A પ્લસ cos A ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? 8/15 sin A. એટલે 8/15 sin A મેં મૂક્યા અહીંયા અને એનો સ્ક્વેર કરવાનો છે ને ઇઝ ઇક્વલ ટુ 1. દરેકના નીચે કંઈ નથી એટલે મેં શું મૂક્યો? 1 1. અને 8નો સ્ક્વેર કેટલો થશે? 64. અને 15નો સ્ક્વેર કેટલો થશે? 225. હવે જો 225 લસા આવે તો 225 sin સ્ક્વેર A પ્લસ 64 sin સ્ક્વેર A ઇઝ ઇક્વલ ટુ 225. આ બે જે પદ છે પહેલાં એમાંથી મેં sin સ્ક્વેર A કોમન કાઢ્યા તો અંદર શું રહેશે? 225 પ્લસ 64. 225 પ્લસ 64 એટલે 289 થયા. હવે sin સ્ક્વેર A અને 289 વચ્ચે ગુણાકારનો સંબંધ છે. હું પહેલી બાર લઈ જઈશું તો ક્યાં થઈ જશે? ભાગાકાર. એટલે કે sin સ્ક્વેર A ઇઝ ઇક્વલ ટુ 225/289. 225 કોનો સ્ક્વેર થાય? 15નો. અને 289 કોનો થાય? 17નો. એટલે sin A ઇઝ ઇક્વલ ટુ કેટલા મળ્યા? 15/17. હવે આ sin A ની કિંમત હું આમાં મૂકી દઉં આ સૂત્રમાં કે cos A ઇઝ ઇક્વલ ટુ 8/15 sin A. તો 8/15 ગુણ્યા sin A ની કિંમત કેટલી છે? 15/17. એટલે કે 15 જતા રહ્યા એટલે કેટલા મળ્યા? cos A ઇઝ ઇક્વલ ટુ 8/17. sec એનું વ્યસ્ત થાય એટલે 17/8. આ એક રીત છે, બરાબર. હવે જો હું બીજી રીત શીખવાડવાનો તમને પ્રયત્ન કરું છું, ધ્યાન રાખશો. હવે જો આકૃતિમાં મેં લખ્યું છે કે ABCમાં ખૂણો B કેવો છે? કાટખૂણો. AC કર્ણ છે. હવે આપણને cot A ઇઝ ઇક્વલ ટુ આપણને ખબર છે પાસેની બાજુ ભાગ્યા સામેની. એ કયો છે? તો એ બાજુથી આપણે જોવાનું કે એ બાજુથી શું થાય. તો એ બાજુથી પાસેની બાજુ કઈ થશે? AB. અને સામેની બાજુ કઈ થશે? BC. તો cot A ઇઝ ઇક્વલ ટુ શું મળ્યા? AB/BC. હવે આપણને ખબર છે કે 15 cot A ઇઝ ઇક્વલ ટુ 8. તો cot A ઇઝ ઇક્વલ ટુ 8/15. એટલે કે cot A ઇઝ ઇક્વલ ટુ 8/15 અપોન આપણે K લખ્યો તો cot A ઇઝ ઇક્વલ ટુ 8K/15K એવું લખી શકીએ. હવે આ સમીકરણ 1 અને 2ને મેં સામસામે કમ્પેર કર્યા તો AB/BC ઇઝ ઇક્વલ ટુ 8K/5K તે મેં આકૃતિમાં લખી નાખ્યા. હવે પાયથાગોરસનો નિયમ પ્રમાણે AC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. 8Kનો સ્ક્વેર પ્લસ 15Kનો સ્ક્વેર એટલે 64Kનો સ્ક્વેર પ્લસ 225Kનો સ્ક્વેર એટલે 289K સ્ક્વેર. 289 કોનું વર્ક થાય છે? 17નું. તો AC ઇઝ ઇક્વલ ટુ 17K. હવે જો sin A ઇઝ ઇક્વલ ટુ BC/AC તો BC ઇઝ ઇક્વલ ટુ 15K, AC ઇઝ ઇક્વલ ટુ 17K. તો કેટલા આવ્યા? 15/17 આવ્યા. sec A ઇઝ ઇક્વલ ટુ AC/AB એટલે કે 17K/8K એટલે 17/8. હવે જુઓ એના પછીનો દાખલો. એટલે વિદ્યાર્થી મિત્રો આ બે રીત કરાવી. બે રીતમાંથી તમને જે રીત ફાવે એ કરવાની છૂટ છે. એના પછીનો દાખલો જુઓ કે જો 3 cot A ઇઝ ઇક્વલ ટુ 4 હોય તો નક્કી કરો કે 1 - tan સ્ક્વેર A અપોન 1 + tan સ્ક્વેર A ઇઝ ઇક્વલ ટુ cos સ્ક્વેર A - sin સ્ક્વેર A છે કે નહીં તે આપણે જણાવવાનું છે. એટલે આપણે પહેલાં તો બધું જ શોધવું પડશે કે ABC આપણને ત્રિકોણ આપ્યો છે, એમાં ખૂણો B કાટખૂણો છે તો AC કર્ણ થશે. 3 cot A ઇઝ ઇક્વલ ટુ 4 આપ્યા છે તો cot A ઇઝ ઇક્વલ ટુ 4/3 થાય. પરંતુ આપણને આગળ દાખલા પ્રમાણે જોઈએ તો cot A ઇઝ ઇક્વલ ટુ પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ તો cot A ઇઝ ઇક્વલ ટુ AB/BC થયા. તો AB/BC ઇઝ ઇક્વલ ટુ 4/3 એટલે કે અહીંયા હું યોગ વિયોગનો પેલો એકાંતર પ્રમાણનો નિયમ વાપરું તો ABની નીચે 4 આવી જાય ને 4ની જગ્યાએ BC જતા રહે
તો AB/4 ઇઝ ઇક્વલ ટુ BC/3 ઇઝ ઇક્વલ ટુ K ધારો તો AB/4 ઇઝ ઇક્વલ ટુ K, તો AB ઇઝ ઇક્વલ ટુ 4K અને BC ઇઝ ઇક્વલ ટુ પણ 3K, અને જ્યાં K કેવો છે ગ્રેટર ધેન 0. હવે જો પાયથાગોરસના પ્રમેય પ્રમાણે AC² ઇઝ ઇક્વલ ટુ AB² પ્લસ BC² થાય. AB ને BCની કિંમત મેં મૂકી દીધી 4K ને 3K, એનો સ્ક્વેર કરે એટલે 16K² પ્લસ 9 K² એટલે 16 પ્લસ 9 એટલે 25Kનો સ્ક્વેર થયા, તો AC ઇઝ ઇક્વલ ટુ 5K. તો AB ઇઝ ઇક્વલ ટુ 4K, BC ઇઝ ઇક્વલ ટુ 3K અને AC ઇઝ ઇક્વલ ટુ 5K. તો tan A ઇઝ ઇક્વલ ટુ 1/cot A થયું. તો 1/4 ભાગ્યાના ગુણ્યા એટલે 3/4 થઈ જશે. sin A ઇઝ ઇક્વલ ટુ 3/5. આપણે એમ આપ્યું છે ડાબી બાજુ ને જમણી બાજુ બંને સાબિત કરો, બંને સરખા છે એવું. તો આપણે પહેલાં ફક્ત ડાબી બાજુનું જે સૂત્ર છે એ લઈએ કે 1 - tan² A/1 + tan² A. tan Aની કિંમત મૂકીએ તો tan A ઇઝ ઇક્વલ ટુ 3/4 છે, એટલે 1 - 3/4નો સ્ક્વેર અને 1 + 3/4નો સ્ક્વેર. 1 - 9/16 અને 1 + 9/60. તો આપણને કેટલા મળે છે? 7/25. આ ડાબી બાજુનું આપણને મૂલ્ય મળ્યું. એવું સેમ જમણી બાજુનું મળવું પડે. મળશે તો જ ડાબી બાજુ અને જમણી બાજુ સરખા થશે. તો આપણે જે દાખલાની રકમ આપી છે એ પ્રમાણે સાબિત કર્યું કહેવાય. હવે જો જમણી બાજુમાં cos² A - sin² cos A અને sin A ની આપણે કિંમત શોધી કાઢી છે 4/5 અને 3/5. એ બંનેનો સ્ક્વેર કર્યો તો 16/25 - 9/25. 25/25 લસા સરખો છે એટલે 16 - 9/25 એટલે 7/25. એટલે ડાબી બાજુની જમણી બાજુનો જવાબ કેવો થઈ ગયો? સરખો થઈ ગયો. વિદ્યાર્થી મેં તો લગભગ બધા જ દાખલા મેં સ્વાધ્યાયના કરાવ્યા છે. બધા જ દાખલા સ્વાધ્યાયમાં એક પણ દાખલો બાકી ના રહેવો જોઈએ. સેમ દાખલો હશે તો જાતે ગણવાનો અને આખો સ્વાધ્યાય ગણી નોટબુકમાં લખી અને દરેકે મને પિક સેન્ડ કરવા નમ્ર વિનંતી છે.